હું કેયુ ગાંધી આલ્ફા ક્લાસીસનો શિક્ષક છું અને કેજી સરના નામે આપણી YouTube પર ચેનલ ચાલે છે, તમે દાખલા એમાં જુઓ છો. અગાઉના વિડીયોમાં આપણે લોગની રીતના દાખલા જોયા, લોગની રીતના કેટલાક વિશિષ્ટ દાખલા જોયા. આજના વિડીયોમાં જે જોવાના છે એ લોગની રીતના વિશિષ્ટ ડબલ વિશિષ્ટ દાખલા છે. કેવી રીતે? દાખલા લેન્ધી હોય, એમાં કોઈ અઘરું ના હોય, તમારે થોડી કાળજી રાખવાની હોય છે. તો આજે આપણે જોઈએ લોગની રીતના વિશિષ્ટ આઈએમપી દાખલા ચેપ્ટર 3.6 ના પહેલાનો 7મો ઉકેલ મેળવો. ઉકેલ મેળવો એટલે કોનો? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે તમને ખબર છે જોડી. એક સમીકરણ અને બે સમીકરણ સાથે મળે એટલે એને જોડી કહેવાય, અને જોડી એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, અને એના આપણે ઉકેલ શોધવાના છે. જુઓ બંને સમીકરણ, આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. પહેલા સમીકરણમાં જુઓ પહેલું પદ છેદમાં x વત્તા y છે. બીજા સમીકરણમાં પણ જુઓ પહેલા પદના છેદમાં શું છે? x વત્તા y. એવી રીતે બીજા પદમાં x ઓછા y, તો બીજા સમીકરણમાં બીજા પદમાં પણ છેદમાં x ઓછા y છે. તો અગાઉના વિડિયોમાં આપણે જોયું છે કે એને આપણે ગુણાકારથી છૂટું પાડીએ અને એના માટે કંઈક ધારી લઈએ. જુઓ ધ્યાનથી, તો પહેલા સમીકરણનું કરું છું ગણતરી. 10 ના છેદમાં x વત્તા y લખાય 10 ગુણ્યા 1 ના છેદમાં x વત્તા y. જુઓ 10 1 10 છેદમાં કઈ લઈએ 10 ના છેદમાં કઈ લઈએ 1 x વત્તા y x વત્તા y. તો છૂટું પાડ્યું 10 ગુણ્યા 1 ના છેદમાં x વત્તા y વત્તા 2 ગુણ્યા આના છેદમાં x ઓછા y છે 2 ગુણ્યા 1 ના છેદમાં x ઓછા y બરાબર 4. એવી જ રીતે બીજા સમીકરણમાં છૂટું પાડ્યું તો 15 ના છેદમાં x વત્તા y છે 15 ગુણ્યા 1 ના છેદમાં x વત્તા y ઓછા 5 ના છેદમાં x ઓછા y છે તો 5 ગુણ્યા 1 ના છેદમાં x ઓછા y બરાબર ઓછા 2. જુઓ બંને સમીકરણમાં સરખા પદ છે તો એના માટે કે ચલ ધારી લઈએ. તો ધારો કે 1 ના છેદમાં x વત્તા y બરાબર a અને 1 ના છેદમાં x ઓછા y બરાબર 4 છે. જો હું ધારી લીધું, ડાયરેક્ટ સ્ટેપ લખીશ માટે 10 ગુણ્યા 1 ના છેદમાં x વત્તા y, 1 ના છેદમાં x વત્તા y બરાબર શું ધાર્યું આપણે? a. તો 10 ગુણ્યા a એટલે થશે 10a વત્તા 2 ગુણ્યા 1 ના છેદમાં x ઓછા y, 1 ના છેદમાં x ઓછા y બરાબર શું ધાર્યું છે? b. સોરી b ધાર્યું છે. તો એના માટે 2 ગુણ્યા b 2b બરાબર 4. સમીકરણ નંબર 1 રેડી. હવે બીજું સમીકરણ 15 ગુણ્યા 1 ના છેદમાં x વત્તા y, 1 ના છેદમાં x વત્તા y બરાબર a ધાર્યું છે. એટલે 15 ગુણ્યા a 15 ઓછા 5 ગુણ્યા 1 ના છેદમાં x ઓછા y બરાબર b, એટલે 5 ગુણ્યા b 5b બરાબર ઓછા 2. સમીકરણ નંબર 2. જુઓ બંને સમીકરણમાં કોનો લોપ કરવો છે. આપણે મોટા ભાગના દાખલાઓમાં લોપની રીત પસંદ કરીશું. જો ઉલ્લેખ કરેલો હોય, સ્પેસિફિક કીધું હોય કે ભાઈ આદેશ રીતે ગણો તો જ આદેશ રીતે ગણવાનું. બાકી સૌથી સરળ અને સહજ રીત એ લોપની રીત હોય છે. તો આ બંનેમાં જોઈએ તો લોપ કોનો સરળતાથી થાય છે. તો તમને શરૂઆતના વિડિયોમાં પણ કીધું છે કે લોપ કરવામાં હું સરળતાની ક્રિયા વધુ પસંદ કરતો હોઉં છું. લોપ ક્યારે થાય એની પ્રાથમિકતા ફરીથી એકવાર ઉલ્લેખ કરું છું. લોપ ત્યારે થાય જ્યારે બે પદ સરખા હોય અને બંને પદના ચિહ્ન વિરુદ્ધ હોય. તો જુઓ અહીંયા બંને સમીકરણમાં a વાળું પદ તો ધન જ છે, આ પણ ધન છે, એટલે એનો જો લોપ કરવો હશે તો આપણે અવશ્ય બાદબાકીની ક્રિયા કરવી પડશે. પણ b ના પદમાં જુઓ આ b નું પદ ધન છે ત્યારે આ b નું પદ ઋણ છે. તો આપણે કોનો લોપ કરીએ તો આપણને સરવાળાથી કામ થશે, એટલે ચિહ્ન બદલવાની જરૂર નથી. b માં આ ધન છે ને આ ઋણ છે. તો આ બંને પદને સરખા બનાવીએ તો કેવી રીતે સરખા બનાવીએ? તો અહીંયા 5b છે, અહીંયા 2b છે. તો 2 માંથી 5 ના બદલે 5 માંથી 2 ના બદલે તો શું કરવાનું? ક્રોસમાં ગુણાકાર કરવાનો. 2 ને તમે 5 વડે ગુણો તો શું થાય? 2 50 10, અને 5 ને 2 વડે ગુણો તો શું થાય? 5 દુ 10. તો શું કરીશ? સમીકરણ 1 ને 5 વડે ગુણીશ 2 50 10 લાવવા માટે, અને સમીકરણ 2 ને 2 વડે ગુણીશ અને પછી સરવાળો કરી નાખીશું. તો આપણે આગળ વધીશું. તો જો લખું છું સમીકરણ 1 ને 5 વડે ગુણી અને સમીકરણ 2 ને 2 વડે ગુણી સરવાળો કરતા. તો ગુણાકાર કરીએ સમીકરણ 1 ને 5 વડે ગુણું 10 50 50 a. જો હું 5 વડે ગુણી રહ્યો છું સમીકરણ 1 ને 10 50 50 a વત્તા 2 50 10b બરાબર 4 50 20. બીજા સમીકરણને 2 વડે ગુણું છું 15 દુ 30a ઓછા 5 ગુણ્યા 2 5 દુ 10b બરાબર 2 દુ 4
પણ ઓછા છે એટલે ઓછા ગુણ્યા ઓછા વત્તા 4 2 દુ 4 ઓછા 6 સરવાળો કરીએ તો જુઓ 50a વત્તા 30 એ 50 ને 30 80a વત્તા 10b ઓછા 10b શૂટ ઉડી ગયા બરાબર 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 20 ઓછા 4 20 માંથી 4 લે તો કેટલા 16 માટે a બરાબર 80 અને a વચ્ચે ગુણાકારનો સંબંધ છે ગુણાકારની બાજુ પર શું થશે ભાગાકાર માટે 16 ના છેદમાં 80 માટે a બરાબર 16 પંચા 80 ઉપર કઈ ના આવ્યું એટલે 1 નીચે રહ્યું 5 તો a બરાબર આવ્યું 1 પંચમાંશ હવે આ a ની કિંમતને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણો આગળ જવાબ b નો આવશે તો આ a ની કિંમતને સમીકરણ નંબર 1 માં મૂકતા તો હું 1 માં મૂકું છું બરાબર ધ્યાનથી જોઈશું સમીકરણ નંબર 1 માં મૂકું છું તો સમીકરણ 1 છે 10a તો 10a નો મતલબ શું થાય 10 ગુણ્યા a એની કિંમત છે 1 પંચમાંશ 10 ગુણ્યા 1 પંચમાંશ વત્તા 2b બરાબર 4 જો ગુણાકાર છે 5 દુ 10 2 2 વત્તા 2b બરાબર 4 માટે 2b બરાબર વત્તા 2 થશે તો 4 ઓછા 2 માટે 2b બરાબર 4 માંથી 2 જાય તો 2 માટે b બરાબર 2 ના છેદમાં 2 જો ગુણાકારની બાજુ પર ભાગાકાર માટે b બરાબર 1 2 2 ઉડી ગયા જુઓ a નો જવાબ આવ્યો એટલે આપણે આ જવાબ નથી આપ્યો આપણે તો ઉકેલ શોધવો એટલે ચલ x અને y ની કિંમત શોધવાની છે પરંતુ હવે આપણે શું કરીશું તો a અને b તો ધારેલી કિંમત છે તેની ઓરિજિનલ કિંમત શું છે તે લઈએ વળી 1 ના છેદમાં x વત્તા y બરાબર a છે આપણે ધારેલું તો માટે 1 ના છેદમાં x વત્તા y બરાબર a ની કિંમત આપણે શોધી છે 1 પંચમાંશ માટે જુઓ માટે ક્રોસ ગુણાકાર કરીએ તો x y જો ક્રોસ ગુણાકાર એટલે આમ ક્રોસ ગુણાકાર x y x y બરાબર ક્રોસ ગુણાકાર અહીંયા 5 5 5 5 આને આપણે આપીશું સમીકરણ નંબર 3 એવી જ રીતે b માટે પણ થયેલું છે તેવી જ રીતે b ની કિંમત આવી છે 1 ના છેદમાં x ઓછા y બરાબર b છે માટે 1 ના છેદમાં x ઓછા y બરાબર b ની કિંમત આપણે શોધી છે 1 માટે ક્રોસ ગુણાકાર કરીએ તો 1 ના છેદમાં બેને 1 કહેવાય ક્રોસ ગુણાકાર કરીએ તો x ઓછા y 1 x ઓછા y 1 ની સાથે કોઈ પણ વસ્તુ ગુણો તો તે સંખ્યા પાછી આવે x ઓછા y x ઓછા y બરાબર 1 1 આને કહીશું સમીકરણ નંબર 4 જુઓ લોકની રીતનો બીજો તત્વ શરૂ થયો દાખલા વિશિષ્ટ દાખલા કેમ કીધા પહેલા પણ લોકની રીત કરી ત્યાર પછી પ્રક્રિયા કરતા કરતા બીજા બે સમીકરણ પ્રાપ્ત થયા નહીં કે ઉકેલ તો હવે આ બે સમીકરણ જે આવ્યા 3 નંબર અને 4 નંબર એમાં દેખીતું છે આ વત્તા y છે આ ઓછા y છે સરળતાથી એનો લોપ થઈ છે તો સમીકરણ 3 અને 4 નો સરવાળો લઈશું આપણે તો હવે સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો કરતા તો સરવાળો કરું સમીકરણ 3 છે આપણી પાસે x y બરાબર 5 વત્તા બીજું સમીકરણ છે x ઓછા y બરાબર 1 જુઓ x વત્તા x 2x વત્તા y ઓછા y શું ઉડી ગયા બરાબર 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 5 વત્તા 1 માટે 6 માટે x બરાબર ગુણાકારની બાજુ પર ભાગાકાર 6 ના છેદમાં 2 માટે x બરાબર 2 તારી 6 આ x ની કિંમત આવી ગઈ આ x ની કિંમતને આ 3 નંબર કે 4 નંબર કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે આપણને y ની કિંમત મળશે આ x બરાબર આ x ની કિંમતને સમીકરણ નંબર 3 માં મૂકતા તો સમીકરણ 3 માં મૂકું છું શું છે 3 નંબરનું x y x ની કિંમત આપણી પાસે આવી છે 3 y બરાબર 5 માટે y બરાબર વત્તા 3 થાય તો જોડે છે તો 5 ઓછા 3 માટે y બરાબર 5 માંથી 3 જાય તો 2 જો આપણી પાસે સમીકરણનો ઉકેલ આવી ગયો લખું છું આન્સર કે માંગેલ સમીકરણનો ઉકેલ x બરાબર 3 અને y બરાબર 2 થાય આ દાખલા અઘરા નથી સરળ છે એને બે પ્રોસેસમાં બે વાર ડોમિનેટ કરવાની છે સમજ પડી બીજો દાખલો જોઈએ આ જ રીતનો આ દાખલા ગણવાના કેમ કે લોપરી રીત પૂછાય તો 10મા ધોરણના જે કહેવાય કે 10મા ધોરણના કેવા દાખલા પૂછાય તો કે આવા દાખલા પૂછાય આવું મારું પોતાનું વ્યક્તિગત માનવું છે
તો લોભની રીત પહેલા તો ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ અને ક્લિયર થયા પછી આપણે મોટા દાખલા તમે ગણી શકો કારણ કે આ દાખલામાં શું હોય લોભની રીત એકવાર નહીં બે વાર અથવા ત્રણ વાર તમારે ઉપયોગમાં લેવી પડે તો બરાબર ધ્યાન આપીશું અને લોભની રીતની બે પ્રાથમિકતા ધ્યાન રાખી લો એક કે બંને પદ સરખા હોવા જોઈએ અને બંને પદના ચિહ્ન વિરુદ્ધ હોવા જોઈએ ત્યારે જ એક પદનો લોભ થાય અધરવાઇઝ ના થાય તો પ્રથમ જોઈએ ચેપ્ટર 3.6 ના પહેલાનો આઠમો દાખલો ઉકેલ મેળવો 1/3 y + 1/3 y બરાબર 3 ચતુર્થાંશ 1/2 3/3 y ઓછા 1/2 બરાબર ઓછા 1 જુઓ આ પદના પહેલા છેદમાં 3/y છે તો બીજા સમીકરણમાં પણ 3/y છે અહીંયા 3/y છે તો અહીંયા પણ બીજા પદના છેદમાં 3/y છે તો છૂટું પાડી દઈએ છીએ અગાઉના આપણે અગાઉના વિડિયોમાં જોયું છે તે પ્રમાણે તો છૂટું પાડું છું માટે 1/3 એટલે 1 ગુણ્યા 1/3 કહેવાય વત્તા એવું આવે 1 ગુણ્યા 1/3 આમ તો તમે છૂટું ના પાડો તો ચાલે કારણ કે આમાં તો સીધું 1/3 જ આપેલું છે પણ ગણતરી કરવામાં ભૂલ ના થાય ઉતાવળમાં આપણી મહેનત પાણીમાં ન જાય એની ખાસ કાળજી લેવી પડે તો છૂટું પાડ્યું 1 ગુણ્યા 1/3 વત્તા 1 ગુણ્યા 1/3 બરાબર 3 ચતુર્થાંશ એવું બીજા સમીકરણમાં છૂટું પાડીએ જો અહીંયા છે ઉપર 1 છે જે 2 પણ છે એટલે 1/2 છૂટું પડશે તો 1/2 ગુણ્યા 1/3x વત્તા y જો 1 1 અને 2 ગુણ્યા છેદનો ગુણાકાર છે છૂટું પડ્યું ઓછા 1/2 આ બીજા પદમાં પડેલું છે ઉપર 1 છે જે 2 છે 1/2 ગુણ્યા 1/3x ઓછા y બરાબર ઓછા 1 જો બંને માટે ધારી લઈએ આ પદ માટે કંઈક ધારીએ આ પદ માટે કંઈક ધારીએ આપણે મોસ્ટ ઓફ a અને b ધારતા હોઈએ છે તો ધારો કે 1/3x y બરાબર a અને 1/3x ઓછા y બરાબર b છે તો મુખ્ય કિંમત 1 ગુણ્યા 1/3x y 1/3x y બરાબર a ધાર્યું છે એટલે 1 ગુણ્યા a વત્તા 1 ગુણ્યા 1/3x ઓછા y 1/3x ઓછા y એટલે b b બરાબર 3 ચતુર્થાંશ બીજા સમીકરણમાં જુઓ 1/2 ગુણ્યા a એટલે 1/2 ગુણ્યા a 1/3x y ની કિંમત a ઓછા 1/2 ગુણ્યા 1/3x y એટલે આની કિંમત છે b બરાબર ઓછા 1 જો અહીંયા ગણતરી કરવી પડશે એકદમ સરળતાથી સમીકરણ પ્રાપ્ત થઈ જાય તો જુઓ 4 નો ક્રોસ ગુણાકાર કરીએ કારણ કે બરાબર 3 ચતુર્થાંશ છેદમાં 4 છે 4 નો ક્રોસ ગુણાકાર થશે તો 4 ગુણ્યા a b બરાબર 3 શું કર્યું 4 નો ક્રોસ ગુણાકાર 4 ગુણ્યા a b બરાબર 3 એવું બીજા સમીકરણની ગણતરી કરીએ a અંશનો ગુણાકાર અંશમાં એના છેદમાં લઈએ 1 છેદનો ગુણાકાર છેદમાં 2 ઓછા સેમ ટુ સેમ અહીંયા b છેદમાં 2 બરાબર ઓછા 1 જો અહીંયા છૂટવાડું 4 ગુણ્યા 4 વિસ્તરણ કરી રહ્યો છું વત્તા ગુણ્યા વત્તા 4 ગુણ્યા b 4b બરાબર 3 ભૂલમાં 4 3 સાથે ના ભૂલાઈ જાય આ 4 નો ગુણાકારનો સંબંધ a b સાથે માત્ર છે અમુક વાર ઉતાવળમાં વિદ્યાર્થી ભૂલ કરતો હોય છે તો 4 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 4b બરાબર 3 અહીંયા નોંધ કરીએ જુઓ બંનેમાં છેદમાં 2 છે સરખા છેદ હોય શું કહેવાય સમછેદ એટલે સમછેદનો લસા જે તે છેદ હોય ત્યારે જે તે છેદ 2 છે 2 લસા હવે આના છેદમાં 2 છે અને લસા પણ 2 છે એટલે a નું વેક્ટર ઓછા આના છેદમાં 2 છે લસા પણ 2 b નું b વેક્ટર બરાબર ઓછા 1 જુઓ 4a વત્તા 4b બરાબર 3 હું આ સમીકરણને નંબર 1 આપી દઉં છું અને આ સમીકરણની ગણતરી કરીએ તો જુઓ a ઓછા b બરાબર 2 નો ક્રોસ ગુણાકાર કરું છું ઉડી જાય છે એટલા માટે તો 2 ગુણ્યા 1 2 ગુણ્યા ઓછા 2 ના છેદમાં 8 માટે a ઓછા b બરાબર 2 ચોક 8 ઓછા 1 ચતુર્થાંશ અહીંયા આપણે ક્રોસ ગુણાકાર 4 નો કરી નાખીએ તો 4 ગુણ્યા a ઓછા b બરાબર ઓછા 1 માટે 4a વત્તા ગુણ્યા ઓછા ઓછા 4b બરાબર ઓછા શું કહ્યું ખબર પડી 2 નો ક્રોસ ગુણાકાર કર્યો 2 ગુણ્યા ઓછા 1 ઓછા 2 છેદમાં 8 2 ચોક 8 ઓછા 1 ચતુર્થાંશ થયું 4 નો આગલા સમીકરણમાં જે ગણતરી કરી ક્રોસ ગુણાકાર તો ક્રોસ ગુણાકાર કર્યો 4 ગુણ્યા a ઓછા b તો 4 ઓછા b તો 4 ઓછા 4 બરાબર ઓછા 1 આને હું કહીશ સમીકરણ નંબર 2 જુઓ હવે બંને સમીકરણમાં જુઓ એટલી સરળતા શું થઈ ગણતરી ભલે બાબતથી અહીંયા વત્તા 4 છે અહીં ઓછા 4 છે કેટલી સરળતા છે સમીકરણ 1 અને 2 નો સીધો સરવાળો કરી લઈએ તો સમીકરણ 1 અને 2
બે નો સરવાળો કરતા તો સરવાળો કરું છું સીધો સમીકરણ એક લખું છું 4a + 4b બરાબર 3 વત્તા બીજું સમીકરણ છે 4a - 4b બરાબર -1 4a + 4a 8a વત્તા 4b - 4b શું બરાબર 3 - 1 3 માંથી 1 જાય તો 2 માટે 8a બરાબર આવ્યું તો 8a બરાબર 2 માટે a બરાબર ગુણાકારની બાજુમાં ભાગાકાર 2 ના છેદમાં 8 જશે 2 ના છેદમાં 8 માટે a બરાબર 2 ચોક 8 1/4 આ a ની કિંમત આવી ગઈ આ a ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એક નંબર બે નંબર જ્યાં મૂકવું હોય ત્યાં મૂકું છું એક નંબરમાં a ની કિંમતને સમીકરણ નંબર 1 માં મૂકતા તો એક એમાં મૂકું છું ખાસ યાદ રાખવાની માટે 4a સમીકરણ જુઓ 4a એટલે 4 ગુણ્યા a તો 4 ગુણ્યા a ની કિંમત છે પાસે 1/4 વત્તા 4b બરાબર 3 4 4 શું ઉડી ગયા રહ્યો 1 વત્તા 4b બરાબર 3 ઉતાવળમાં આખું પદ ઉડાઈ જશે 4 ચપડાઈ જાય પદ કેવું છે તો ભાઈ 1 રહ્યા છે 1 વત્તા 4b બરાબર 3 માટે 4b બરાબર વત્તા 1 ડાબી બાજુથી જમણો જશે તો 3 - 1 માટે 4b બરાબર 3 માંથી 2 માટે b બરાબર 2 ના છેદમાં 4 માટે b બરાબર 2 નું 4 1/3 જો a અને b ની કિંમત જો આવે છે દાખલો નંબર આવો છે જુઓ હવે આ a અને b ની કિંમત આવી ગઈ a અને b ની કિંમત તો આપણે ધારેલી છે તો એટલા માટે તો જો સમીકરણ બને છે વળી 1 ના છેદમાં 3x + y બરાબર a છે તો માટે 1 ના છેદમાં 3x + y બરાબર a ની કિંમત આપણી પાસે છે 1/4 જુઓ ક્રોસ ગુણાકાર કરીશું 3x + y ગુણ્યા a તો એક સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો તે સંખ્યા રહે 3x + y એકુ 3x + y બરાબર 4 એકુ 4 આ સમીકરણ નંબર અને આપણી જગ્યાએ આપણે 3 તેવી જ રીતે b ની માટે બી થયું છે તેવી જ રીતે આપણે b માટે શું થયું છે 1 ના છેદમાં 3x - y બરાબર b છે માટે 1 ના છેદમાં 3x - y બરાબર b ની કિંમત આપણી પાસે છે 1/3 ક્રોસ ગુણાકાર કરીને અહીંયા 3x + y એકુ 3x - y 3x + y એકુ 3x + y બરાબર 2 એકુ 2 સમીકરણ નંબર અને આપી દઈએ 4 જુઓ સીધું સમીકરણ 3 અને 4 માં વત્તા y ઓછા y કેમ ઉડી જાય છે તો સરવાળાથી પતી જશે કામ તો હવે પાછો લોપ કરીએ સમીકરણ 3 કોણ લોપ આપણે y નો પદ પણ સરખા છે y અને ચિહ્ન પણ વિરુદ્ધ છે તો કઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી કોઈના વડે ગુણવાની જરૂર નથી તો સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો લેતા તો સમીકરણ 3 લખું છું માટે 3x + y બરાબર 4 વત્તા બીજું સમીકરણ ત્રીજું ચોથું છે 3x - y બરાબર 2 સરળ કરીએ 3x + 3x 3 ને 3 6x વત્તા y ઓછા y શું ઉડી ગયા બરાબર 4 + 2 6 માટે x બરાબર 6 ના છેદમાં 6 માટે x બરાબર 6 એકુ 6 x ની કિંમત આવી ગઈ આ x ની કિંમતને કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ 3 માં અથવા 4 માં જેમાં મૂકવું હોય તેમાં હું 3 માં મૂકું છું x બરાબર 1 ને સમીકરણ નંબર 3 માં મૂકતા તો મૂકીએ તો માટે 3x જો 3x મતલબ 3 ગુણ્યા x x ની કિંમત આપણે શોધી છે 1 વત્તા y બરાબર 4 3 એકુ 3 વત્તા y બરાબર 4 માટે y બરાબર વત્તા 3 ડાબી બાજુ જશે તો જમણી બાજુ ડાબી બાજુ 4 ઓછા 3 માટે y બરાબર 4 માંથી 3 જાય તો 1 જો આપણો જવાબ આવી ગયો આન્સર માંગેલ સમીકરણ યુગ્મનો યુગ્મ એટલે શું સમીકરણ 1 અને 2 ની જોડી એટલે કહેવાય યુગ્મનો ઉકેલ